પ્રથમ સ્કંદનું નામ છે અધિકાર લીલા, પણ અધિકારનો અર્થ યોગ્યતા છે, હક નથી. આખા જગતમાં અત્યારે જો લડાઈ હોય તો કેવલ એક જ છે કે હું સાચો છું. રાઇચિયસનેસ, હું સાચો છું, હું સાચો છું. પણ એનો અર્થ એ નથી કે બીજો ખોટો છે. આ જમણી બાજુ બેઠા છે અને ડાબી બાજુ બેઠા છે, એના બે ભાગ પાડી દઈએ અને વચ્ચે એક પાટિયું મૂકી દઈએ, તમને દેખાય નહીં. એવી રીતે એક કાગળ ઉપર હું લખું અંગ્રેજીમાં 6 અને એ તમને આ બાજુ વાળાને બતાડું તો આ બાજુ વાળા શું બોલશે? હે, આમ તમને છતું રાખીશ તો 6 જ વંચાશે ને, પણ આમ ઊંધું કરીને તમને આ બાજુ વાળાને વંચાવ, તમે શું બોલશો? એનો અર્થ એ થઈ ગયો કે આ ખોટા છે અને આ સાચા છે? ના. યાદ રાખજો, there is nothing right and there is nothing wrong in this world. Whatever it is, that is our perception. આપણો દ્રષ્ટિકોણ. સૌથી મારો પ્રિયમાં પ્રિય શબ્દ કોઈ હોય શ્રીમદ ભાગવતના આશ્રય પછી તો એ છે પરસેપ્શન. એ દરેકનો અલગ હોઈ શકે છે. જરૂરી નથી કે બધાનો સરખો જ હોય. મેચિંગ થતો હોય એવું જરૂરી પણ નથી. તમારા પાસે જૂના છાપા પડ્યા છે અહીંયા ક્યાંય? તો લાવજો, આપણે એક એક્સરસાઇઝ કરીશું. ભગવાન દ્વારિકેશની કથામાં બહુ સુંદર એક ચરિત્ર આવે છે. ભગવાન અને દાઉ ભૈયા જાય છે શું ગોતવા? સમંતક ગોતવા. પણ એ હવે એ કથામાં આપણે લઈશું, અત્યારે નથી એની ચર્ચા કરવી. કારણ કે પ્રયોગ ન કરીએ ને. શ્રીમદ ભાગવત ઇઝ એન એક્સપેરિમેન્ટલ જર્ની. પ્રયોગાત્મક યાત્રા છે. એમને એમ આપણને કશું સમજાય એમ નથી.